જય શ્રી કૃષ્ણ. હું શીતલબેન આહિર મારી યુટ્યુબ ચેનલ ખોડલ બુટિકમાં તમારું સ્વાગત કરું છું. આપણે જે આગલા પાર્ટમાં જે ફર્મો બનાવ્યો હતો તે ફર્મો છે. આજે હું તમને એ શીખવાડવાની છું કે ફર્મો હોય તેને આપણે કેવી રીતના કાપડ ઉપર રાખીને દોરવાનો હોય છે અને કટિંગ કરવાનો હોય છે. આ તમે જોઈ શકો છો. આપણે આ પાછળનો ભાગ છે. આપણે પાછળના ભાગને પહેલાં આ રીતે દોરી લેશું. આ રીતના બધે અરવે ઝાલીને ચોકના નિશાન કરવાના. જે કાપડ છે તે ખસવું ના જોઈએ. આ રીતના ચોકના નિશાન કરીને પાછળનો ભાગ દોરી લેવાનો છે. હવે આ રીતના આપણે ચોકના નિશાન કરીને બધામાં આ રીતને જે તમે જોવો છો એ રીતના બધામાં ચોકના નિશાન આ રીતે કરવાના છે. હવે જે આપણે આ ફર્મો દોર્યો હતો તેને આ રીતના આપણે હરવે કાપડ ખસવું ન જોઈએ એ રીતના બધાને હરવે આપણે લઈ લેશું. આપણો આ ફર્મો દોરાઈ ગયો છે. હવે તેને આપણે આ રીતે કટ કરવાનો છે. કટ કરો ત્યારે આ રીતના હાથ રાખીને કટ કરવો, જેનાથી તે કાપડ છે તે ખસે નહીં. આ રીતના હરવે બધું આપણે કટ કરી લેશું. તમે જોઈ શકો છો આપણો આ ફર્મો કટિંગ થઈ ગયો છે. અને આ રીતે ફર્મો કટિંગ થાય છે. આ પાછળનો ભાગ છે, આગળનો ભાગ છે, સ્લીવ છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.